રાજ્યના અનેક શહેરોમાં છેલ્લા કેટલાક દિવસોથી સ્માર્ટ વીજ મીટર લગાવવાના મુદ્દે ભારે વિરોધ થઈ રહ્યો છે। જે ભાગોમાં સ્માર્ટ વીજ મીટર લગાવવામાં આવ્યા છે ત્યાંના રહીશો દ્વારા વધુ પૈસા વસૂલાતા હોય તે પ્રકારના ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે। આ વચ્ચે આમ આદમી પાર્ટી દ્વારા લોકોના ભારે વિરોધના પગલે એક કેમ્પેઇન કરવાની જાહેરાત કરવામાં આવી છે। આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રમુખ ઈશુદાન ગઢવીએ આજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં આ કેમ્પેઇન યોજવામાં આવશે। આમ આદમી પાર્ટીના હજારો કાર્યકરો લોકોના ઘરે ઘરે જઈને વિગતો જાણશે અને તેમના મંતવ્યો જાણશે અને આ વીજ મીટર લગાવવાથી અટકાવવા માટે સાઇન કેમ્પેઇન પણ યોજાશે। ઈશુદાન ગઢવીએ આ ઉપરાંત કહ્યું હતું કે જ્યારે 300 યુનિટ વીજળી લોકોને ફ્રીમાં મળી શકતી હોય ત્યારે આ પ્રકારની લૂંટ યોગ્ય નથી। અમે સ્માર્ટ મીટર માટે આખું કેમ્પેન ચલાવવાના છીએ, સાઇન કેમ્પેન। તમામ શહેરમાં, તમામ નગરપાલિકાઓમાં આખું સ્માર્ટ મીટરને લઈને ફોર્મ ભરવામાં આવશે, સાઇન કેમ્પેન ચલાવવામાં આવશે અને લોકોને કહેવામાં આવશે 300 યુનિટ વીજળી ફ્રી મળી શકતી હોય ત્યારે આ લોકો ફ્રી આપવાના બદલે કઈ રીતે લૂંટે છે। અને અમારો ટાર્ગેટ છે કે 50 લાખ ફોર્મ આગામી દિવસોમાં એ ભરવાનું ટાર્ગેટ કરીશું। ભલે એ કેમ્પેન 6-8 મહિના ચાલશે, દરરોજ અથવા તો વીકમાં 4 દિવસ 2-2 કલાક કાર્યકર્તાઓ જશે, એટલે આ કેમ્પેનને લઈને પણ કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી છે અને મને પૂરો વિશ્વાસ છે કે કચ્છની ધરતી પર લોકો આમ આદમી પાર્ટીને ખૂબ આવકારશે।